આજરોજ તમે જોઈ રહ્યા છો કે વડોદરા મુસ્લિમ સમાજના તમામ લોકો રસ્તા ઉપર ઉતર્યા છે અને સંવૈધાનિક રીતે પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે। આ વિરોધ જે વકફ એમેન્ડમેન્ટ બિલ આ સરકાર દ્વારા પાસ કરવામાં આવેલું છે અને આવનારા સમયમાં ગુજરાત સરકાર દ્વારા જે યુસીસી બિલ પાસ કરવાના પ્રયત્ન થઈ રહ્યા છે, અમે તો એવું કહીશું કે એ પાસ તો કરી જ દેવાના છે, કારણ કે ઓપિનિયન આપીને તો કોઈ મતલબ નથી। વકફ બિલનું ઓપિનિયન માંગેલું ત્યારે કરોડો લોકોએ અભિપ્રાય આપેલો કે અમને વકફ એમેન્ડમેન્ટ બિલ નથી જોઈતો, તેમ છતાં આ સરકારે પોતાની મેજોરિટીની સીટોથી વકફ બિલ પાસ કરાવી દીધો। હવે યુસીસીનો કાયદાની વાત કરે છે, યુસીસીના કાયદા માટે કરોડો નહીં અબજો ઓપિનિયન પણ જશે તો પણ સરકાર પોતાની મેજોરિટીથી આ બિલ પાસ કરાવી દેશે। યુસીસીના કાયદામાં એમ કહેવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા કે મુસ્લિમ મહિલાઓને ન્યાય આપવા માટે આ કાયદો બનાવી રહ્યા છે। તમને મુસ્લિમોને આટલી લાગણી ક્યારથી થઈ ગઈ? આ મુસ્લિમ સમાજની મહિલાઓ તમે રોડ ઉપર જુઓ, જેટલા સાંસદ છે, ધારાસભ્ય છે, મંત્રીઓ છે, તમે રોડ ઉપર જુઓ કે મુસ્લિમ મહિલાઓ યુસીસી કાયદાનો વિરોધ કરવા માટે નીકળી છે, કારણ કે એમને ખબર છે કે આ જે યુસીસી અને વકફ એમેન્ડમેન્ટ બિલ છે એનાથી અમારા શરીયતમાં દખલઅંદાજી થઈ રહી છે અને અમારા ઇસ્લામના વિરુદ્ધમાં છે। વકફનો મતલબ એવું થાય છે કે અલ્લાહની પ્રોપર્ટી જો કોઈ પણ વ્યક્તિ કોઈને પણ ડોનેટ કરવા માંગે છે તો એને રોકવાનો અધિકાર કોઈને નથી। જે રીતે વકફ એમેન્ડમેન્ટ બિલ પાસ થયા પછી અમારા અરજદારો નામદાર સુપ્રીમ કોર્ટમાં ગયા, કારણ કે સરકારથી તો અમને ન્યાય નથી મળ્યો, પરંતુ અમને આશા હતી કે નામદાર સુપ્રીમ કોર્ટ અમને ન્યાય આપશે। એટલે નામદાર સુપ્રીમ કોર્ટે પહેલી જ હિયરિંગમાં સરકારી વકીલ તુષાર મહેતા સાહેબને પહેલો જ સવાલ કર્યો કે જેટલા પણ મોટા હિન્દુ મંદિરો છે અને ટ્રસ્ટો છે, તમે એમાં મુસ્લિમોને એન્ટ્રી આપશો? ત્યારે એમની પાસે એ સવાલનો કોઈ જવાબ નહીં હતો। તો તમારી પાસે સવાલના જવાબ નથી હોતા તો આવા કાયદાઓ તમે કેમ બનાવો છો? આ વકફ એમેન્ડમેન્ટ બિલ છે એમાં જે રીતે નોન મુસ્લિમને એન્ટ્રી કરવાની વાત કરી છે, હવે જે મુસ્લિમ રિલેટેડ વસ્તુ છે એમાં નોન મુસ્લિમને કેવી રીતે જાણકારી, કોઈ નોલેજ પણ ના હોય, પછી આવા કાયદાઓ કેમ બનાવવા? તમે કાયદા બનાવો તો રોજગારને લીધે બનાવો, એજ્યુકેશન માટે બનાવો, હેલ્થ માટે બનાવો, પરંતુ માત્ર ને માત્ર ધર્મના મુદ્દાઓને લઈને પોતાની રાજકીય રોટલીઓ શેકવા માટે આ કાયદાઓ બનાવવામાં આવી રહ્યા છે। અમારી માંગ એટલી જ છે કે આ જે કંઈ બિલ પાસ કરવામાં આવી રહ્યા છે એને રોકવામાં આવે, કારણ કે આ મુસ્લિમ સમાજ ખૂબ જ ધીરજ રાખી રહ્યો છે અને જે રીતે આ મુસ્લિમ સમાજ ધીરજ રાખીને સંવૈધાનિક રીતે વિરોધ કરી રહ્યો છે એ વાત એપ્રિશિએટ કરવાવાળી છે। કારણ કે આ યુસીસીનો કાયદો જે રીતે એવું કહેવામાં આવે છે કે સમાન નાગરિકને સમાન અધિકાર મળે, એટલે તમામ ધર્મના અધિકારો સેમ રહે। હવે આ જ યુસીસી કાયદો ગુજરાત સરકાર લાવી રહી છે અને આ જ ગુજરાતમાં અસાનધારાનો કાયદો છે। આ બેવડી નીતિ કેમ? અસાનધારાના કાયદામાં હિન્દુનો ઘર મુસ્લિમ નહીં લઈ શકતો, મુસ્લિમનો ઘર હિન્દુ નહીં લઈ શકતો, અને એને લેવું પણ હોય તો 5-10 વર્ષ રાહ જોવી પડે, તો પછી શા માટે તમે આ બેવડી નીતિથી આવા કાયદા બનાવો છો? એટલે હિન્દુ મુસ્લિમને તમે લડાવીને પોતાની રાજકીય રોટલી ના શેકો। જે રીતે અમને એક તો મુસ્લિમ તરીકે તો અમને પોતાના ઉપર ગર્વ છે, પરંતુ વધારે ગર્વ ત્યારે થાય છે કે આ નેતાઓના ઘર અને એમના ઘરે જમવાનું આ મુસ્લિમોના નામે બને છે। જે રીતે મુસ્લિમોને ટાર્ગેટ કરીને પોતાની પ્રસિદ્ધિ મેળવવામાં આવે છે એ બંધ કરવામાં આવે અને આ મુસ્લિમ સમાજ સંવૈધાનિક રીતે વિરોધ કરતો રહેશે। તમે પોતે પણ જાણો છો કે આ વકફ અને યુસીસીનો વિરોધ છે ને બહુ શાંતિપૂર્ણ લોકો એમ પણ શાંતિપૂર્ણ જ છે બધા, ને શાંતિપૂર્ણ ઊભા છે અને માનવ સાંકળ બનાવીને ઊભા છે। એટલે સરકાર સુધી એ વાત જાય તો કે ભાઈ લોકોને પોતાના 25, 26 આપણે બધા જાણીએ છીએ આર્ટિકલને, એ આર્ટિકલ પ્રમાણે લોકોને જીવવા દઈએ અને દેશમાં વર્ષોથી બધા હળીમળીને રહે છે એ જમના ગંગા તહેજીબને આપણે ચાલુ રાખીએ, એની માંગ છે, બીજી કોઈ માંગ જ નથી। મુસ્લિમોની કોઈ માંગ નથી, હળીમળીને રહો અને પોતાના મذહબ પર ચાલવા દો, એના સિવાય બીજી કોઈ માંગ નથી। તમે જુઓ છો મુસ્લિમોએ કોઈ દિવસ, મોટી મોટી તંજીમોએ પણ કોઈ દિવસ બીજી કોઈ માંગ નથી કરી, આટલી જ માંગ કરી છે કે એમને એમના મذહબ પર ચાલવા દો અને એમના જે પર્સનલ લો છે એમની ઉપર ચાલવા દો। એટલે આ શાંતિપૂર્ણ લોકો વિરોધ કરી રહ્યા છે, ઉમ્મીદ છે શાંતિपूर्ण આ વિરોધ પૂરું થશે। बड़ौदा में तांदलजा में एक ऐतिहासिक प्रोटेस्ट जो ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड की तरफ से ऐलान हुआ था कि तारीख 22/4/2025 को पूरे देश के अंदर बड़े शहरों में वक्फ एक्ट जो एक काला कानून है, जो रिलीजियस जो हमारे इंस्टीट्यूशन है, इदारे है, उसमें इंटरफियर और दखलगिरी करने वाला है। और अभी सुप्रीम कोर्ट में जब हियरिंग हुई उससे क्लियर हो गया कि जो वर्तमान सरकार है ये मुसलमानों की जो वक्फ की संपत्ति है उस पर नाजायज़ कब्जा करना चाहती है
और लोगों को गुमराह करके कि ये मुसलमानों के फ़ायदे के लिए है, मुस्लिम ख़वातीन के फ़ायदे के लिए, पसमानगान के फ़ायदे के लिए है, लेकिन ऐसा कुछ है नहीं। ये लोग एक्सपोज हो गए। तो मुस्लिम पर्सनल लॉ बोर्ड का ये ऐलान है कि जब तक ये वक़्फ़ एक्ट वापस नहीं लेती केंद्र सरकार, तब तक ये मुहिम, ये विरोध चलता रहेगा। अभी जुलाई तक का है, ये उसी का हिस्सा है। तो आज अल्हम्दुलिल्लाह बड़ौदा में मुसलमानों की तरफ से ये एक बहुत पीसफुल जो ये प्रोटेस्ट हो रहा है, ये ऐतिहासिक है और इसका इम्पैक्ट पड़ेगा। दूसरा, जो यूनिफॉर्म सिविल कोड ये सरकार लाना चाहती है, जो मुसलमानों की खास करके जो शरीयत है उसमें ये दखलगिरी करना चाहते हैं। इनका और कोई मकसद नहीं है। ये इनका जो बीजेपी गवर्नमेंट है उनके मैनिफेस्टो का हिस्सा है यूनिफॉर्म सिविल कोड। तो ये इंटेंशनली मुसलमानों को प्रोवोकेट करना चाहती है। लेकिन मुसलमान बहुत समझदार है और जो बंधारण ने जो हथियार दिए है, टूल दिए है, जो रास्ते दिखाए, उपाय दिए है, प्रोटेस्ट करना, विरोध करना और कोर्ट में जाना, उसके ज़रिए से हम इसका प्रोटेस्ट कर रहे हैं। ये आज की जो ये प्रोटेस्ट का जो रैली या मानव साकड़ है, इस पे अल्हम्दुलिल्लाह जो 5 अर्जदार है वो इंशाल्लाह उसके डिटेल आएगी। तो ये उसी का नतीजा है। मुसलमानों को जो है संवैधानिक जो टूल दिए गए बंधारण ने, कायदे में, उसका भरपूर इस्तेमाल करना चाहिए। हम देखते हैं कि बहुत सारे लोग जो है लीगली काम के लिए तैयार नहीं होते। देखिए, हम लीगली काम करेंगे तभी हम ये प्रोटेस्ट कर सकते हैं और ये हमारा बंधारणीय अधिकार है। अगर ये नहीं करेंगे तो हम देश के भी गुनहगार होंगे और अल्लाह ताला के भी गुनहगार होंगे। कि जब तुम्हारी शरीयत में, हमारी मांग यही है कि यूनिफॉर्म सिविल कोड की जो कमेटी बनाई गई है उसको स्थगित करना चाहिए और वो जो लाना चाहते हैं कोड, उसको वापस लाने का ऐलान करना चाहिए कि भाई यूसीसी जो लागू नहीं होगा और वक़्फ़ एक्ट जो है उसको पूरी तरह से जो नवा कायदा बनाया गया है अमेंडमेंट करके उसको वापस ले ले। ये हमारी डिमांड है, पूरे मुसलमानों की डिमांड है। के खिलाफ नहीं जा रहे, उनको नहीं देख रहे। उन लोगों के भी धर्म में बेचारे बहुत मजबूर लोग हैं, बहुत लाचार लोग हैं। बिना भी किसी को बोला एक आप वृद्धाश्रम जाइए, वहाँ देखिए बड़े बड़े घर के लोग, बच्चे माँ बाप को वृद्धाश्रम में भेज के चले गए। सरकार उनके तरफ देखे, उनको मुसलमान ही क्यों दिखते? ऐसी बहुत सी लड़कियाँ हैं जो इनके, हमारे में 3 शादी नहीं हो सकती, 3 तलाक का मसला ला रहे हैं, यूसीसी का मसला ला रहे हैं। इनके अंदर गैर कायदे सर हर काम हो रहा है। मैं ऐसा नहीं कि सभी ऐसा कर रहे हैं, कितने लोग ऐसा कर रहे हैं, तो वो क्यों नहीं रोक रही है? वो क्यों नहीं? लड़कियों को, खाली इनको मुस्लिम लड़कियों की फिक्र है, इनकी कौम की लड़कियों की फिक्र नहीं है। मैं तो समझती हूँ हर कौम की बेटी की ये फिक्र करे। क्या नाम आपका? मेरा नाम संजीता सिंह है। We all are gathered over here just to protest against this law. Okay? We will die, but we will protest this law.